દિવાળી પર્વમાં રંગોળી વિચારોને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે। વડોદરા શહેરની સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા પરેશભાઈ શાહના પરિવારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવી લાગણીને રંગોળીના ચિત્રમાં રેખાંકિત કરી હતી। 10 કલાકની ભારે જહેમત બાદ પરેશભાઈ તેમની ભાવનાઓને રંગોળીમાં પ્રગટ કરી શક્યા હતા। ઉલ્લેખનીય છે કે પરેશભાઈના પુત્ર દીપ શાહે પણ ગાંધી વિચારોનો સંદેશ જન જન સુધી પહોંચે તે ઉદ્દેશ સાથે ગાંધીજીની રંગોળી બનાવી હતી। નરેન્દ્રભાઈને આ એક સપ્રેમ ભેટ છે, રંગોળી રૂપે હું એને પ્રસ્તુત કરું છું। શું કર્યું છે તમારા રંગોળીમાં? રંગોળીમાં મેં નરેન્દ્ર મોદીને પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર બને તે પૂરેપૂરા પ્રયત્નો રીતે એમને મેં બિરદાવ્યા છે અને રંગોળીમાં તેમને મેં ખુશી સાથે તેમના પ્રાઇમ મિનિસ્ટરનો નાતો છે એવું મેં બતાવ્યું છે। રંગોળી તૈયાર કરતા કેટલો સમય લાગે? રંગોળી તૈયાર કરતા મને રાતના બેસેલો લગભગ 4 કલાક અને સવારના બેઠો તો તે અત્યારે સુધી પાડતો રહ્યો છે, એટલે લગભગ મારે 8-9 કલાક। છો કે આપણને આઝાદી આપવા માટે ગાંધીજીએ શું કર્યું અને મારા પ્રિય નેતા તો ગાંધીજી જ છે અને તેમની માટે મેં આ સરસ રંગોળી બનાવી છે અને એ તમને જરૂર ગમશે એવી આશા હું ધરાવું છું અને હું ખૂબ ખુશ છું કે મેં ગાંધીજી બનાવ્યા। કેટલો ટાઈમ લાગ્યો બેટા? 4 કલાક। તો બીજી બાજુ અલ્પના ગ્રુપ દ્વારા કીર્તિ મંદિર ખાતે